તારા મોજી અટકયા બેડકાર એવી રે હતી એ મોરની છાવડીને મધ્ય પ્રદેશમાં 1891 માં જન્મા હતા એ જૂતો ને તારવાને દલિતો ને તારવાને પીડીએ ભાગવાને સંઘર્ષના માઈ જન્મા હતા એ સંઘર્ષના માઈ જન્મા હતા મુનાભાઈ આપણા જે મીણબત્તી છે દીપાંજલિનું કાર્ય તમે અને નટુભાઈ શરૂઆત કરો બાપુને દિનેશ બાપુને એમના આપણા આંટીની અને અલગ અલગ સેવા બધાને આપવાની છે બધા પોતાની રીતે હજુભાઈ તમે ઉભા થઈ જાઓ બધા આપણે એક મળીને કરવાનું છે પ્રભુ આપણને મને નો હુજ પડે તો તમને તમને નો હુજ પડે તો મને બધા બંધ કરી દે પ્રેજ પેલા બાબા સાહેબે બંધારણ કાઢ્યું ને કદાચ બંધારણ તો બીજું કોઈ પણ કાઢી શકે કાળું મોળું પણ બાબા સાહેબે બંધારણના કારણે ફક્ત આપણે યાદ કરતા નથી કારણ કે બાબા સાહેબે જ્યારે આરક્ષણની વાત કરી ડાક્ટર કમિટીની અંદર કે ભાઈ આરક્ષણ દેવું હોય તો ભારત બંધારણ બાપુ ખરું એટલે જવાહરલાલ નહેરુ ગાંધીજી કે ભાઈ ના આરક્ષણ તો નહીં કે ડાક્ટરિંગ કમિટીના અધ્યક્ષ બાબા સાહેબે એવું કીધું કે ભાઈ તો તમારે બંધારણ જો ઘડવું હોય તો ઘડી લેવાની છૂટ છે હું એમાંથી રાજીનામું આપી દઉં મારા કાયદા પ્રધાનમાંથી આ રાજીનામું આપી દઉં કે આરક્ષણ તો નહીં હટે એક મોકો મારા સમાજના ગરીબોના પીડિતોને જો મળે ને તો બાપુ ઈ તમામ સમાજના ટચ જાય છે પણ આરક્ષણ તો મારા હોતા ઉવન જ્યાં સુધી ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી બંધારણ પણ ઘડશે નહીં અને આરક્ષણ હું હટવા દઈશ નહીં એટલે બાપુ એટલા આપણે યાદ કરવી છે બાબા સાહેબને અને બહેનોના ખાસ એટલે કહેવાનું કે ફક્ત આપણા માટે નહીં દલિત સમાજ માટે નહીં કે 18 વર્ષના એક કરી અને એમને બંધારણ ઘડ્યું છે પણ આપણે શા માટે વધારે યાદ કરવી છે કે અત્યાચારો આપણી ઉપર થાય છે એના કારણે બાબા સાહેબને આપણે યાદ કરીએ છીએ બહેનોને એટલે કે જ્યારે સમાનતાનો અધિકાર દેવાનો થયો ને ત્યારે સંસદની માઇકમાં કોડ બિલ પસાર ન થયું એટલે કે જો કાયદા પ્રધાન હોવા છતાં આની સક્ષમતા હોવા છતાં જો મારું કોડ બિલ સંસદમાં પસાર ન થાય તો મારા કાયદા પ્રધાનમાં રહેવાની કાંઈ જરૂર નથી અને બાબા સાહેબે કાયદા પ્રધાનમાંથી રાજીનામું આપી દીધું જો બહેનોના સમાનતાના અધિકાર માટે આપણે તો કઈ કરીએ કે નહીં પણ આપણે હાજરી તો આપી એકવી છે ને સાગરનાથ બાપુ દિનેશ બાપુ અને આપણે કાંજી દાદા સાગરનાથ બાપુ ની બુદ્ધ ભગવાનની આટી વિધિ કરશે અને દિનેશ બાપુ બાબા સાહેબ ની આટી વિધિ કરશે અને જ્યોતિબા ફુલાની આટી વિધિ બાપુ મગન બાપુ કરશે તમામ પ્રભુ તૈણે બાપુ હારે ઉઠો બાપુ ઉઠો સકલે તો હાલો તમામ પોતાના આસન પર